સુરતમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ અને કેટલાક મજૂરો દટાયા છે. એટલે ટીઆરપી ગેમિંગ ઝોનમાં સાધન સામગ્રી અને સુવિધાના અભાવમાં આગ લાગી એટલે ત્યાં સૂચનાઓ આપી કે ફરી આવી ઘટના કોઈ ગેમિંગ ઝોનમાં ના બનવી જોઈએ. હવે મજૂરો દટાય એ બધી બિલ્ડિંગને સૂચના આપશે, પણ બીયુ પરમિશન વગરની કાચા બાંધકામવાળી નબળા બાંધકામવાળી બિલ્ડિંગો બને છે કેમ, અને બિલ્ડિંગોમાં મજૂરો દટાય છે કેમ? ગુજરાતની એક એક બિલ્ડિંગ, મોલ, મલ્ટી